અને આગળ વાત કરીએ તો વલ્લભીપુર તાલુકાના 3 ગામો સંપર્ક વિહોણા થયા છે। રાત્રે પડેલા ભારે વરસાદથી 3 ગામનો સંપર્ક કપાયો છે। ગેલો નદી ગાંડીતુર થતા 3 ગામ સંપર્ક વિહોણા થયા છે। આનંદપર, વીરડી, રાજપરા અને બાલ ગામ સંપર્ક વિહોણું થયું છે। તમામ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા એક ગામથી બીજે ગામ જવાના રસ્તા બંધ થઈ ગયા છે। ભાવનગરના વલ્લભીપુરના 3 ગામો અત્યારે સંપર્ક વિહોણા બન્યા છે। ભારે વરસાદને કારણે કોઝવે પર પાણી ફરી વળતા ગામ સંપર્ક કપાઈ ગયો છે। તાલુકાના આનંદપર, વીરડી અને રાજપરા બાલગામ સહિતના ગામડાઓ સંપર્ક વિહોણા બની ગયા છે। લોકોની અવરજવર અટકી છે તો કેટલીક જગ્યાએ જીવના જોખમે લોકો વાહનોમાં ત્યાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ તંત્ર તરફથી કડક સૂચના અપાઈ છે કે કોઈએ અવરજવર કરવી નહીં, કારણ કે તમામ જગ્યાઓ પર જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, કોઝવેની આસપાસ બંને બાજુ માત્ર પાણીનો ધસમસતો પ્રવાહ છે અને આ પાણીના પ્રવાહ વચ્ચેથી કોઈએ પસાર ન થવા માટે પણ ખાસ કહી દેવામાં આવ્યું છે। સતર્ક રહેવા પણ લોકોને કહેવામાં આવ્યું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જયદીપ અમારી સાથે જોડાયા છે। જયદીપ, ભાવનગર વલ્લભીપુર આસપાસ ગામોમાં વરસાદ બાદ પાણી ભરાઈ ગયા, કેટલાક રસ્તાઓ બંધ થયા। જી બિલકુલ, ગત રાત્રે પડેલા ભારે વરસાદને લઈ વલ્લભીપુર તાલુકાના 3 ગામો છે તે સંપર્ક વિહોણા થયા છે। તાલુકાના અળનપર, વીરડી, રાજપરા, ભાલ સહિતના જે ગામડાઓ છે તે સંપર્ક વિહોણા થયા છે। ગેલો નદીની ગાંડીતુર થતા 3 ગામડાઓ હાલ સંપર્ક વિહોણા થયા છે। ગામના લોકો સાથે પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ત્યાંથી જવા માટેનો કોઈ પણ રસ્તો છે તે સિટી સુધી પહોંચી શકે તેવો રહ્યો નથી। તંત્ર દ્વારા તમામ કોઝવે છે તે બંધ કરી દેવામાં આવ્યા છે। રોડ પર છે તે પોલીસ છે તે તૈનાત કરી દેવામાં આવી છે। જી, આભાર માહિતી માટે।